જસદણના ગઢિયા રોડ પર આવેલ શિવશક્તિ જીનમાં કરોડોનો કપાસ બળીને ખાખ। જસદણમાં આજે બપોરે 12 કલાકની આજુબાજુ આકસ્મિક કારણોસર આગ લાગતા શિવશક્તિ જીનના કમ્પાઉન્ડમાં પડેલો લગભગ 25 થી 30 હજાર મણ કપાસ બળીને ખાખ થઈ ગયો હતો, જેની કિંમત 2.5 થી 3 કરોડ જેવી ગણાય છે। આગ લાગતા આકાશમાં ધુમાડાના ગોટે ગોટા દેખાતા હતા। ગઢિયા ગામના લોકો તાત્કાલિક આગને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો। આ ઘટનાની જાણ થતાં જસદણ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જસદણ મામલતદારની ટીમ તેમજ જસદણ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। કયા કારણોસર આગ લાગી છે તે હાલ તપાસ કર્યા બાદ જ ખ્યાલ આવશે। મારું નામ રવિગીરી સુરેશગીરી ગોસાઈ, શિવશક્તિ જીનિંગ ફેક્ટરી ગઢડિયા ગામ પાસે જસદણ। આજે અમારે 25 થી 30 હજાર મણ કપાસમાં આગ લાગેલ છે। અંદાજે 2 થી 3 કરોડ રૂપિયાનું નુકસાન થયેલ છે અને જેમાં ફાયર બ્રિગેડની ટીમ, મામલતદાર, જસદણ પોલીસ સ્ટાફ હાજર છે અહીંયા અને જેની માથે ફાયરની ટીમે આગ ઉપર કાબૂ મેળવેલ છે અને ફાયરમાં જે કપાસમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે, કોઈ આકસ્મિક દ્વારા આગ લાગેલી છે।